અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક જ અઠવાડિયામાં 2 બાળકોની શ્વાસનળી અને અન્નનળીમાં ફસાયેલ ફોરેન બોડીને સફળ સર્જરી દ્વારા દૂર કરવામાં આવી છે. ફરી એક વખત અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ પોતાની સ્કિલનો પરચો બતાવીને બંને બાળકોને સફળ સર્જરી કરી સ્વસ્થ કર્યા છે. પીડિયાટ્રિક સર્જરી વિભાગમાં ગયા અઠવાડિયે 2 બાળકો આવ્યા. એક 13 મહિનાનું બાળક જેને શ્વાસનળીમાં ફોરેન બોડી ફસાઈ ગઈ અને એક 2.5 વર્ષનું બાળક જેને અન્નનળીમાં મોટો રાસબેરીનો ટુકડો એટલે કે એનું જે બી કહેવાય એ ફસાઈ ગયો. આની વાત કરીશ તો પ્રદ્યુમન કરીને મંદસૌર એમપીમાં સિંગની દાણો ખાતા ખાતા અચાનક ગોતરાયો અને ખૂબ જ શ્વાસોશ્વાસ વધી ગયું. પરંતુ એની મમ્મીને ખાસ ખબર હતી કે મારા બાળકના શ્વાસનળીમાં કદાચ આ સિંગ દાણો ગયો હશે, એટલે એ લોકો મંદસૌરથી સીધા સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા અને જેને ઇમરજન્સીમાં બ્રોન્કોસ્કોપી કરી અને એની શ્વાસનળીમાંથી એ દાણો કાઢવામાં આવ્યો. જો કે આ બંને કિસ્સામાં પણ બાળકના માતાની શંકા સાચી પડી હતી. એ પછી બંને બાળકોને ઓપરેશન પછીનો પોસ્ટ ઓપરેટિવ સમય કોઈ પણ તકલીફ ન પડતા બંને બાળકોને રજા આપવામાં આવી હતી. એ જ રીતે બીજો 2.5 વર્ષનો મિતાંશ પરમાર જેને એકચ્યુઅલી નાની ઉંમરમાં એટલે કે તાજો જન્મેલું બાળક જ્યારે હતું ત્યારે અન્નનળી અને શ્વાસનળીનું ઓપરેશન કરેલું અને ઓપરેશન બાદ એને એ ઓપરેશનની જગ્યા પર થોડી સંકળાશ થવાની ચાલુ થયેલી, જેને અમે રેગ્યુલર એન્ડોસ્કોપીથી ડાયલેટેશન કરતા હતા. રાસબરી ખાતી વખતે એનો જે મોટો જે ઠળિયો આપણે જે કહીએ છીએ એ એની અન્નનળીમાં ફસાયો અને અચાનક વોમિટો ચાલુ થઈ ગઈ. બાળક કશું પણ લઈ શકતો નહોતો. એવી પરિસ્થિતિમાં એને સિવિલમાં લઈ આવ્યા અને એને અમારા જે ફ્લેક્સિબલ લરિંગોસ્કોપ અને જે રિજિડ બ્રોન્કોસ્કોપ છે એની મદદથી એવું કહીશું કે સર્જિકલ જુગાડ કરી અને આવડો મોટો રાસબરીનો ઠળિયો એની અન્નનળીઓમાંથી કાઢ્યો અને આ બંને બાળકો સારા થઈ અને અત્યારે ઘરે ગયા છે. ડિપાર્ટમેન્ટમાં જે આ ફેસિલિટી જોઈએ જેને કહીશું કે રિજિડ બ્રોન્કોસ્કોપ અને ફ્લેક્સિબલ ઇસોફેગોસ્કોપ હોવાથી આવી સર્જરી શક્ય બને છે જે પેશન્ટને બિલકુલ નિઃશુલ્ક એટલે કે ફ્રી ઓફ કોસ્ટ કરવામાં આવે છે. નાના બાળકોમાં શ્વાસનળીમાં ફોરેન બોડી જતી રહેવાના કિસ્સા વારંવાર આવતા હોય છે અને જો સમયસર ખબર ન પડે અને તેને ઓપરેશન કરી બહાર કાઢવામાં ન આવે તો ઘણી વખત જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આથી દરેક માતા પિતા જેના બાળકો નાના હોય તેમણે બાળકોને આવી વસ્તુઓ હાથમાં ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.